નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ HK એજ્યુકેશન ઓફિશિયલ પર। મિત્રો, મારી ચેનલ પર મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ આઈએમપી ટેક્સ્ટબુક વિડીયો, સરકારી ભરતીની માહિતી, જાહેરાતના વિડીયો તેમજ આશ્રમ શાળાની જાહેરાતના વિડીયો। તો મિત્રો, ચેનલ પર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલા બેલ આઇકોન પર ક્લિક કરી દો જેથી તમને નવો વિડીયો મૂકું તો નોટિફિકેશન મળે। આજનો વિડીયો છે મિત્રો શિક્ષણ સહાયકની જાહેરાતનો, જેની અંદર સાબરકાંઠા જિલ્લાની અંદર ટોટલ 7 જગ્યાઓ માટે શિક્ષણ સહાયકની જગ્યા પડેલી છે। તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો અંત સુધી જોજો, કેવી રીતે ભરતી થવાની છે, કેવી રીતે આરપીએડી કરવાની છે, કેટલા દિવસની અંદર કરવાની છે અને શું લાયકાત છે, કઈ કેટેગરી માટેની જગ્યા છે તે તમામ વિગતો જોવાના છે। તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો શરૂ કરીએ। શ્રી વેદ માતા ગાયત્રી ટ્રસ્ટ સંચાલિત આદિજાતિ કન્યા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા પાટડિયા, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા અને મદદનીશ કમિશનર શ્રી હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, તારીખ 29/2/2024ના પત્રથી શિક્ષણ સહાયકની 7ની જગ્યા માટે નીચેની એનઓસીની શરતોની આધીન આશ્રમ શાળાના નીતિ નિયમો મુજબ ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલી છે। સાથે 7 જગ્યાઓની ડિટેલની અંદર અરજી જોઈએ તો આશ્રમ શાળાનું નામ છે આદિજાતિ કન્યા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા પાટડિયા, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા। બીજી તારીખે મિત્રો આ પેપરની અંદર જાહેરાત આવેલી છે, એટલે 10 દિવસની અંદર આ અરજી રજિસ્ટર એડીથી કરવાની છે। તો વહેલા કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરજો જેથી એમને પણ શિક્ષણ સહાયકની જગ્યાનો લાભ મળે। પહેલી જગ્યા છે શિક્ષણ સહાયકની, રોસ્ટર ક્રમ 2 છે, બિનઅનામત કેટેગરી છે, એટલે કોઈપણ કેટેગરીના ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે। લાયકાત છે MA BEd ટાટ 2 પરીક્ષા પાસ થયેલી હોવી જોઈએ અને વિષય ગુજરાતી સાથે પાસ થયેલા હોવા જોઈએ। ત્યાર પછી બીજી જગ્યા છે શિક્ષણ સહાયકની જ છે, રોસ્ટર ક્રમ 3 છે, તે પણ બિનઅનામત કેટેગરી માટે છે, એટલે કોઈપણ કેટેગરીના ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે। લાયકાતની વાત કરીએ તો MA BEd છે, ટાટ 2 પરીક્ષા પાસ થયેલી હોવી જોઈએ અને સંસ્કૃત વિષય સાથે પાસ થયેલા હોવા જોઈએ ઉમેદવાર। ત્યાર પછી અહીં મિત્રો આપ્યું છે કે લોકસત્તા જનસત્તાનું જે પેપર આવે તે પેપરની અંદર બીજી તારીખના પેપરની અંદર આ જાહેરાત આવેલી છે। આગળ જોઈએ શિક્ષણ સહાયકની બીજી જગ્યા છે, રોસ્ટર ક્રમ 4 છે, કેટેગરી છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, એટલે SCBCની જગ્યા છે। લાયકાત સેમ છે MA BEd ટાટ 2 પરીક્ષા પાસ અને સમાજશાસ્ત્ર સબ્જેક્ટ સાથે પાસ થયેલા હોવા જોઈએ। આગળની જગ્યા છે રોસ્ટર ક્રમ 5 છે, તે એક બિનઅનામત કેટેગરી માટેનું છે, વિષય છે અર્થશાસ્ત્ર, લાયકાત MA BEd ટાટ 2 પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ। રોસ્ટર ક્રમ 6 છે, શિક્ષણ સહાયકની અનુસૂચિત જનજાતિ કેટેગરી માટેની જગ્યા છે, ST ઉમેદવારો માટે MA BEd ટાટ 2 પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ અને વિષય સંસ્કૃત સાથે। ત્યાર પછી છઠ્ઠી જગ્યા છે બિનઅનામત કેટેગરી માટે છે, એટલે કોઈપણ કેટેગરીના ઉમેદવાર અરજી કરી શકશે, વિષય અંગ્રેજી છે, MA BEd ટાટ 2 પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ। છેલ્લી જગ્યા છે 8, રોસ્ટર ક્રમ છે, બક્ષીપંચ માટેની જગ્યા છે, ગુજરાતી વિષય સાથે MA BEd અને ટાટ 2 પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ। તો મિત્રો, આ ટોટલ 7 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જે શરતો છે એ શરતો જોવાના છીએ આપણે। જોઈ કઈ શરતો છે તો પહેલી શરત છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાત ધરાવતા તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી નકલો પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ચોંટાડી જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર રજિસ્ટર એડીથી મોકલી આપવાની રહેશે અને સમય મર્યાદા બહારનો અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં, એટલે મિત્રો વહેલી તકે કરી દેજો। અરજીમાં જણાવેલી શૈક્ષણિક લાયકાત ગણવામાં આવશે। પસંદગી પામેલ કર્મચારીની આશ્રમ શાળામાં 24 કલાક ફરજિયાત આશ્રમ પર ફરજ બજાવવાની હોય છે અને આશ્રમ શાળાના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે। ત્રીજી શરત છે સરકારશ્રીના વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણ સહાયકની ધારાધોરણ મુજબ 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે અને જાહેરાત પ્રસિદ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા સરકારશ્રીના જે નિયમો મુજબ હોય તે પ્રમાણે ઉમેદવારે થઈ ગયેલી હોવી જોઈએ અને તેવા જ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે। પાંચમી શરત છે ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને સરકારશ્રી એ માન્ય કરેલું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ મિત્રો, એટલે કોમ્પ્યુટર કરેલું હોવું જોઈએ અથવા તો કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ મિત્રો। અરજી મોકલવાનું સરનામું આપેલું છે આચાર્ય શ્રી
આદિજાતિ કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળા પાટડિયા, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા. તો મિત્રો આ જગ્યા હતી ટોટલ 7 જગ્યા, જેની અંદર શિક્ષણ સહાયકની જગ્યા માટે અરજી મંગાવવામાં આવેલી છે. તો મિત્રો વહેલી તકે અરજી કરી દેજો, જે ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તેવા ઉમેદવારો, અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરજો, જેથી તેમને પણ આ જાહેરાતનો લાભ મળે. અને આશ્રમ શાળાની અંદર મિત્રો મેરિટ આધારિત ભરતી થાય છે, જેથી તમારે પેમેન્ટ કે એવું કંઈ આપવાનું રહેતું નથી અને મેરિટના ધોરણે જ ભરતી થાય છે. તો મિત્રો જે ઉમેદવારો પાસ થયેલા છે ટાટ 2 પરીક્ષા, તો મિત્રો આ જાહેરાતની અંદર એપ્લાય કરી શકશો. આવા જ વિડીયો હું જાહેરાતના એજ્યુકેશનના અવારનવાર મૂકતો હોઉં છું. તો મિત્રો તમારે આવા વિડીયો જોઈતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને વિડીયો મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો સાથે ફરી મળશું. જય હિન્દ, જય ભારત.